વોર્ડ નંબર 1 ની અંદર સૌથી ઓછું મતદાન જે છે તે અત્યાર સુધીનું જોવા મળ્યું છે. 43 થી 41% જેટલું મતદાન વોર્ડ નંબર 1 ની અંદર થયું છે. પરંતુ જ્યારે ઓછું મતદાન થતું હોય છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસ અથવા તો આપને ફાયદો થતો હોય તેવું માનવામાં આવતું હોય છે. અહીંયાના મતદારો જે છે તે મત આપવા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા બહાર નીકળ્યા નથી. એનો સ્પષ્ટ કહી શકાય કે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે. સ્થાનિક જે લેવલના પ્રશ્નો છે, જે પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, આનાથી નારાજગી છે. બીજું ફેક્ટર એ પણ માનવામાં આવી રહ્યું છે અહીંયા સામાજિક એટલે કે જે આયર સમાજ જે છે તે પણ નારાજ, આહિર સમાજ છે તે પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે વોર્ડ નંબર 1 ની અંદર ભાજપને ક્યાંક નુકસાન જાય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. બીજી વાત કરીએ વોર્ડ નંબર 15 ની. વોર્ડ નંબર 15 એવો છે કે જે આઝાદી વખતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી મનપાની અંદર ત્યાં કોંગ્રેસ સતત જીતતું આવ્યું છે અને ત્યાં સૌથી વધારે મતદાન આખા રાજકોટની અંદર સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1 ની અંદર થયું છે 43%, જ્યારે સૌથી વધુ મતદાન જે છે તે વોર્ડ નંબર 15 ની અંદર થયું છે. એટલે કે 64 થી 68% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે. ત્યાં વસરામ સાગઠિયા કે જે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી લડી રહ્યા છે તેઓ જીતી રહ્યા છે. મકબૂલ દાવદાણી જે છે કે તેમની સામે કાલે પ્રચાર કરવા સમયે અટકાયતી પગલા પણ લેવાયા હતા અને ત્યારબાદ મોટી સાબિન છોડી દેવા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એક ગઢ ફરીથી કોંગ્રેસ પોતાનો જાળવી રાખશે તેવું પણ મતદાન વધારે થયું છે તેમને લઈને માનવામાં આવી રહ્યું છે. જ્યારે વાત કરવી છે હવે વોર્ડ નંબર 4 ની. વોર્ડ નંબર 4 ની વાત કરીએ તો સૌથી વધારે ચર્ચામાં આ વોર્ડ રહ્યો છે અને એની પાછળનું કારણ એ છે રાહુલ ભુવા. આમ આદમી પાર્ટીમાંથી યુવા અને શિક્ષિત ચહેરો રાહુલ ભુવાને વોર્ડ પાટીદાર ચહેરો છે અને ત્યાંથી આમ આદમી પાર્ટીએ તેમને ઉતાર્યા છે. રાહુલ ભુવાની જો બેકગ્રાઉન્ડની વાત કરીએ તો રાહુલ ભુવા છે તેઓ વિધાનસભા પણ લડી ચુક્યા છે અને 25 થી 30 હજાર જેટલા મતો તેમને ત્યાં મળી ચુક્યા છે. અને એક વખત 2021 ની અંદર તેઓ ત્યાંની મનપાની ચૂંટણી પણ લડી ચુક્યા છે, ત્યાંથી પણ તેમને સારા મતો મળ્યા છે અને આ વખતે ફરીથી તેઓ વોર્ડ નંબર 4 ની અંદર તેઓ આખી પેનલ હાર્દિક રાબડિયા સહિતના બે જે મહિલાઓ, યુવા અને જે શિક્ષિત કહેવાય તેમની સાથે તે મેદાને ઉતર્યા હતા. એટલે કે કરંટ જે છે તે અંડર કરંટ જે છે તે રાહુલ ભુવા તરફ પરિણામો જે છે તે ઇશારો કરી રહ્યા છે. રાહુલ ભુવા જ્યારે 2021 માં લડ્યા હતા તે સમયે આખા વોર્ડની અંદર 57% જેટલું મતદાન થયું હતું, જ્યારે આ વખતે મતદાન 64% જેટલું થયું છે. એટલે કે ત્યાં કંઈક મતદારોનો મૂળ જે છે તે પરિવર્તન જેવો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે રાહુલ ભુવા ત્યાંથી આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.